સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતથી નાસી છૂટેલા અને પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં કરાઈ ધરપકડ. સીબીઆઈની અપીલ પર બેલ્જિયમ પોલીસે કરી ધરપકડ. કૌભાંડીને ભારત લાવવાની તજવીજ શરૂ. રક્ષા ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ. ભારતે બનાવ્યું લેઝર હથિયાર. ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ મિસાઇલ સ્વાર્મ ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા. આ ક્ષમતા ધરાવનારા અમેરિકા અને રશિયા જેવા દેશની હરોળમાં સામેલ થયું ભારત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના પ્રવાસે. હિસાર એરપોર્ટથી અયોધ્યા માટે પહેલી ઉડાણને બતાવશે લીલી ઝંડી. યમુનાનગરમાં કરોડોની પરિયોજનાઓની કરાવશે શરૂઆત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં આયોજિત ફોરેન્સિક સાયન્સ સમિટનું કરશે ઉદ્ઘાટન. ફોરેન્સિક વિજ્ઞાન અને સાયબર સુરક્ષા સંબંધિત ક્ષેત્રોના વિશેષજ્ઞ ચેલેન્જ અને સમાધાન પર કરશે ચર્ચા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સ્થિતિ તણાવપૂર્ણ. કેટલાક લોકોએ માલદામાં લીધી શરણ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ આજે પીડિતો સાથે કરશે મુલાકાત. નેતા વિપક્ષે રાહત સામગ્રી વિતરણ માટે રાજ્યપાલને હસ્તક્ષેપ કરવા કરી અપીલ. બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ. દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પ્રેરણા સ્થળે શ્રદ્ધાંજલિ કરશે અર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિધાનસભામાં સ્થિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે અર્પણ. અમદાવાદમાં આયોજિત શોભાયાત્રા અને સભામાં આપશે હાજરી. તો પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં આયોજિત વંદન અભિનંદન કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી થયા સહભાગી. રાજ્યમાં આગામી 15થી 17 એપ્રિલ સુધી હીટ વેવની આગાહી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ. હાલ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડતા ગરમીમાંથી આંશિક રાહત. અને આઈપીએલમાં આજે લખનઉ અને ચેન્નઈ વચ્ચે મુકાબલો. લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાશે મેચ. ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. દિલ્હી કેપિટલ્સની સિઝનની પહેલી હાર.